શું તમે માનશો કે એક દુલ્હન પાછળ હજાર લાખો નહીં પણ કરોડોનો વરસાદ કરવામાં આવ્યો? તો આ જે ઘટના છે તે પંજાબની છે, જ્યાં એક છોકરીના લગ્ન લેવાય છે અને ત્યારે તેના ફેમિલી મેમ્બર તેની ઉપર કરોડોમાં વરસાદ કરી દે છે, એટલે કે કરોડો રૂપિયાની રકમ લઈ અને તે છોકરીની ઉપર કંઈક આ રીતે વારી દેવામાં આવે છે. લગ્ન તો આપણા ફેમિલી મેમ્બરમાં પણ થાય છે અને આપણા ઘરોમાં પણ થાય છે, જ્યારે આપણે પણ પૈસાનો વરસાદ કરતા હોઈએ છીએ, પણ એક લિમિટ હોય છે, એક લિમિટ સુધીમાં. ત્યારબાદ લોકોનું કહેવું એવું પણ છે કે જો તમારી જોડે આટલા જ બધા પૈસા છે તો તમે કોઈ ગરીબનું કેમ મદદ નથી કરતા, કોઈ ગરીબમાં દાન કરી દેવાતા, અથવા તો જેની જોડે કાંઈ નથી, જેની જોડે ખાવાનું નથી, એવા લોકોની મદદ કરવી હતી. અને ત્યાં જ અમુક લોકોનું કહેવું એ પણ છે કે ભગવાન પણ તેમને જ પૈસા આપે છે જેને કદર નથી હોતી, જેના કારણે આ લોકો કંઈક આ રીતે પૈસાનું વેસ્ટિંગ કરી રહ્યા છે. અને એને પૂછો જેની જોડે નથી. પણ આની જે સાચી હકીકત છે તે તો કંઈક બીજી જ છે, કેમ કે જ્યારે મેનેજમેન્ટને પૂછવામાં આવ્યું કે આ કરોડોનો વરસાદ કેમ કરવામાં આવ્યો, ત્યારે મેનેજમેન્ટ જવાબ આપે છે કે અહીંયા કોઈ કરોડો રૂપિયા ઉડાવવામાં નથી આવ્યા, બસ આ લોકોની બની બનાવી વાતો છે. અહીંયા 3 થી 4 લાખ વચ્ચેની રકમ કંઈક આ રીતે તે દુલ્હન ઉપર વારવામાં આવી છે, એટલે કે તેની ઉપર આ રીતે વરસાદ કરવામાં આવ્યો છે. 3-4 લાખ પણ તમારા હિસાબે વધારે કહેવાય કે પછી ઓછા? તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.